નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 9 વિષય છે ગુજરાતી। તેમાં જે 8મા નંબરનું એકમ છે છાલ, છોતરા અને ગોટલા અને તેના લેખક છે બકુલ ત્રિપાઠી। તો આપણે આ ચેપ્ટરનું જે સ્વાધ્યાય છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છીએ। હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેના કારણે આવનારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો અહીં આપણે તેનું સંપૂર્ણ સ્વાધ્યાય જોવાના છીએ। તો અહીં સ્ક્રીન પર પ્રથમ પ્રશ્ન જોઈ શકાય છે। પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો। તેમાં પ્રથમ પ્રશ્ન છે, બકુલ ત્રિપાઠીના મતે ભારત દેશમાં આપણે કઈ નવી સંસ્કૃતિ વિકસાવી છે? તેમાં જવાબ આવશે ઓપ્શન સી, છાલ, છોતરા અને ગોટલાની સંસ્કૃતિ। પ્રશ્ન નંબર 2, વિશ્વના શ્રેષ્ઠ આંબા આપનાર પરમેશ્વરને આપણે આભારવશ થઈને શું અર્પણ કરીએ છીએ? તેમાં જવાબ આવશે ઓપ્શન ડી, ગોટલા। પ્રશ્ન નંબર 3, બકુલ ત્રિપાઠીના મતે મગફળીના ફોતરા આપણે ક્યાં વેરીએ છીએ? તેમાં જવાબ આવશે ઓપ્શન ડી, એ, બી, સી ત્રણેયમાં। એ છે બગીચામાં, બી છે શાળાના વર્ગમાં અને સી છે થિયેટરમાં। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 4, ઓલિમ્પિકમાં કઈ સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે? તેમાં જવાબ આવશે ઓપ્શન સી, કેળાની છાલ ફેંકવાની। ત્યારબાદ આપણે જોઈએ કે અહીંયા સ્ક્રીન પર પ્રશ્ન નંબર 2 આપવામાં આવેલો છે। નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો। તેમાં પ્રથમ પ્રશ્ન છે, અમેરિકાના ખેલાડીઓને લેખકે કઈ ચેલેન્જ કરી? તેનો જવાબ આપણે જોઈએ। અહીંયા સ્ક્રીન પર તેનો જવાબ જોઈ શકાય છે। લેખકનું કહેવું છે કે ઓલિમ્પિકવાળા કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખે તો ભારતીય ખેલાડીને સુવર્ણચંદ્રક મળે। આથી અમેરિકાના ખેલાડીઓને લેખકે ચેલેન્જ કરી કે તમારામાં તાકાત હોય અને તમારી માએ શેર સૂંઠ ખાધી હોય તો ઓલિમ્પિકમાં કેળાની છાલ ફેંકની સ્પર્ધા રાખો। તો અહીં તેનો સંપૂર્ણ જવાબ આપવામાં આવેલો છે। ત્યારબાદ અહીં પ્રશ્ન નંબર 2 જોઈએ, કીડીઓના પરિવારની લેખકે કઈ ચિંતા વ્યક્ત કરી છે? આપણે આ પ્રશ્નનો જવાબ જોઈએ। આપણા પ્રશ્નનો જવાબ અહીં સ્ક્રીન પર જોઈ શકાય છે। લેખકને કીડીઓના પરિવારની ચિંતા છે કારણ કે તેઓ જીવદયા પ્રેમી છે। આપણે સિંગના ફોતરા રૂમાલમાં લઈ એની નાની પોટલી વાળીને ખિસ્સામાં મૂકી દઈએ અને રસ્તે જતા આવતા મ્યુનિસિપાલિટીની કચરાપેટી દેખાય એમાં એ પોટલીમાં રહેલો કચરો ઠાલવી દઈએ તો બિચારી કીડીઓને પોતાના ખોરાક માટે કેટલું ચાલવું પડે, એ બિચારી કીડીઓ થાકી જાય, એટલે આપણે એમના પર દયા કરીને તેમને ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ। ત્યારબાદ આવે છે પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના 7-8 વાક્યમાં ઉત્તર લખો। તેમાં પહેલો પ્રશ્ન છે, જીવદયા પ્રેમના નામે લેખક આપણી કઈ નબળાઈ તરફ ધ્યાન દોરે છે? આપણે આ પ્રશ્નનો જવાબ જોઈએ। અહીં સ્ક્રીન પર તેનો જવાબ આપવામાં આવેલો છે। આપણે ફોફાના ફોતરાને ગમે તે ફેંકવાને બદલે એને રૂમાલમાં લઈ તેની નાની પોટલી વાળીને ખિસ્સામાં રાખવી જોઈએ। પછી જતા આવતા જ્યાં મ્યુનિસિપાલિટીની કચરાપેટી દેખાય ત્યાં જઈને એમાં ઠાલવી દેવી જોઈએ। પણ આપણને એવી ટેવ જ નથી। આપણે રહ્યા જીવદયા પ્રેમીઓ। આપણે જાણીએ છીએ કે સિંગના ફોતરા પર કીડીઓ આવે છે। ઘણીવાર સહકુટુંબ મિત્ર મંડળ સાથે આવે છે। એ બિચારું સાવ નાનું જંતુ ચાલીને છે કચરાપેટી સુધી ક્યાં જઈ શકવાનું, થાકી ન જાય એમ વિચારીને એના પર દયા કરીને આપણે કીડીને ફોતરાની જાને હોમ ડિલિવરી કરીએ છીએ। લેખક આમ કહીને ગમે તે કચરો ફેંકવાની આપણી નબળાઈ તરફ ધ્યાન દોરે છે અને આપણી આ કુટેવ પર હળવો કટાક્ષ પણ કરે છે।
ત્યારબાદ આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 2, આ પાઠમાંથી આપણને શું શીખવા મળે છે? આપણે આ પ્રશ્નનો જવાબ જોઈએ. તો અહીં સ્ક્રીન પર તેનો જવાબ જોઈ શકાય છે. છાલ છોતરા અને ગોટલા પાઠમાંથી મુખ્ય એવા શીખવા મળે છે કે આપણી સ્વચ્છતા પ્રત્યે જાગૃત નથી, પરંતુ જ્યાં સ્વચ્છતા હોય ત્યાં જ પ્રભુનો વાસ હોય. આથી આપણે આપણા તમામ મંદિરોને અને એની આસપાસના પરિસરને સ્વચ્છ રાખવા જોઈએ. ત્યાં કચરો ફેંકીને ગંદકી ન કરવી જોઈએ. આપણા ઘરની આસપાસના પરિસરને તથા જાહેર સ્થળોને પણ સ્વચ્છ રાખવા જોઈએ. ઉનાળાની ઋતુમાં ચારે બાજુ કેરીના ગોટલા ફેંકવાને બદલે નજીકમાં મૂકેલી મ્યુનિસિપાલિટીની કચરાપેટીમાં નાખવા જોઈએ. એનાથી મધમાખીનો ઉપદ્રવ નહીં થાય. આપણે કેળાની છાલ પણ રસ્તા પર ન ફેંકવી જોઈએ. ટૂંકમાં સિંગના ફોતરા હોય કે નાળિયેરના છોતરા, તેને પોટલીમાં વાળીને ખિસ્સામાં કે થેલીમાં મૂકી દેવા અને બહાર જતા આવતા જે મ્યુનિસિપાલિટીની કચરાપેટી દેખાય એમાં નાખી દેવા. ઘર, શાળા, મંદિર, જાહેર રસ્તા કે જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા એ આપણા સૌની ફરજ છે. આ વાતને લેખકે અનેક ઉદાહરણો દ્વારા કાવ્યપંક્તિ અને ફિલ્મી ગીતોની પંક્તિઓ ટાંકીને વ્યંગ્યાત્મક શૈલીમાં સમજાવી છે અને આપણી આવી અણઘડ કુટેવોને દૂર કરવાની વાત કરી છે. તો અહીંયા તેનો સંપૂર્ણ જવાબ આપવામાં આવેલો છે. અહીંયા આપણા ચેપ્ટરનું સંપૂર્ણ સ્વાધ્યાય પૂરું થાય છે. આવા જ એજ્યુકેશનને લગતા વિડીયો જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેના કારણે કોઈ પણ નવો વિડીયો અપલોડ થાય તો તેની નોટિફિકેશન મળતી રહે.